કે આવો નિર્ણય કર્યો એનું અમને પાપ લાગશે. કોઈના માટે તમે ખરાબ ભાવના કરો ને એનો દોષ તો લાગે જ, પણ એ સૂક્ષ્મ દોષ હોય અને એનું ફળ એ સૂક્ષ્મ જ આવે. એટલે એવું નથી કે દરેક ઘટના બને એનું સરખું જ દુઃખ થાય એમ. એટલે તમે સામેવાળાને કેટલું દુઃખ ઉત્પન્ન કર્યું છે એના આધારે એના બદલામાં તમને પાછું એનું ફળ મળતું હોય. એક ઉદાહરણ આપું તમને. હું ગામડે નોકરી કરતો, પડદરી પાસે ખોડાકર ગામ છે ને, ત્યાં હાઈસ્કૂલમાં નોકરી કરતો. ત્યારે પગાર બહુ ટૂંકા એમ 659 રૂપિયાથી મારો પગાર શરૂ થયો હતો એ વખતે. પછી એકાદ વર્ષમાં થોડોક વધ્યો હશે, ઇન્ક્રીમેન્ટ ને બધું છૂટ્યું 700 750 જે થયા હોય. એટલે મને 25-50 રૂપિયા બાપુજી આપે, બાકીનો પગાર હું જમા કરતો એની પાસે. એટલે એ ઘર ફાધર જીવતા એટલે એ બધું ચલાવતા હોય. ત્યારે મને થોડી પાન ખાવાની ટેવ અને પુસ્તકોની ટેવ. એટલે રાજકોટ આવું શનિ રવિમાં તો મેગેઝિન 1-2 લઈ જાઉં, એકાદ પુસ્તક લઈ જાઉં અને ક્યારેક પાન ખાતા હોય. એમાં એ હાથ ખર્ચામાં વપરાય. એમાં એક વખત બસમાં મારા ખિસ્સામાંથી 5 રૂપિયા ક્યાંક ગુમ થઈ ગયા, ઓછા થઈ ગયા, પડી ગયા. કોઈ દી પડે નહીં, મારા પૈસા કોઈ દી પડતા નથી. મારી કોઈ વસ્તુ જ ખોવાતી નથી કુદરતી, પહેલાંથી વર્ષો થયા પડી ગયા. અને એમ થયું કે મળે નહીં. બસમાં બધે જોયું, થેલામાં જોયું, નીચે જોયું, વાંકાવળીને જોયું. કંડક્ટર કે શું છે સાહેબ? ઓળખે બધા શિક્ષકો, એટલે બધા ઓળખતા હોય. ક્યાંક 5 રૂપિયા પડી ગયા, મારા ખોવાઈ ગયા છે. આખી બસને માથે લીધી કંડક્ટરે. ગોતો બધા જો કોઈના પગમાં ઉડીને અહીંથી માંગે, બધા ક્યાંય મળ્યા જ નહીં. ખબર નહીં ક્યાં આવે. એટલે કદાચ નીચે જ પડી ગયા હશે કંઈક લેવા કરવામાં. સાહેબ 3 દિવસ ને 3 રાત મને એના જ વિચારો આવ્યા. કારણ કે એ વખતે 5 રૂપિયાની કિંમત એવડી હતી ને. ખૂબ દુઃખ થયું એમ. અરે 5 રૂપિયા કેમ પડી ગયા, આવી બેદરકારી મેં કેમ કરી. આ જ ઘટના 5-6 મહિના પછી પાછી બની અને ત્યારે 10 રૂપિયા પડી ગયા. અને એ જ રીતે બસમાં બધે તપાસ કરી, ન મળ્યા. બીજે દિવસે એ વસ્તુને હું ભૂલી ગયો હતો. મેં પ્રયત્ન નહોતો કર્યો ભૂલવા માટે, મને યાદ નહોતું. પછી કે હશે જે હોય. પહેલાં 5 રૂપિયાનું દુઃખ 3 દિવસ સુધી થયું અને 10 રૂપિયાનું દુઃખ એક જ દિવસ થયું. એવું કેમ? 10 રૂપિયાનું એના કરતાં ડબલ થવું જોઈએ ને, 6 દિવસ થવું જોઈએ. ખ્યાલ આવ્યો? એટલે એ પૈસા આપણી પાસે કોઈના આવી ગયા હોય અથવા આપણા થ્રુ એને મળવાના હોય, પણ એ જે વૃત્તિથી આપણે લીધા હોય કે આપણી પાસે આવ્યા હોય એ પ્રમાણે તમને માનસિક કે શારીરિક દુઃખ કે પીડા એ ફળ એવી રીતના આવે. કહેવાનો અર્થ એ છે આપણે માનસિક રીતે કોઈને પરેશાન કર્યા હોય તો એવું દુઃખ આવે, શારીરિક રીતે પરેશાન કર્યા હોય તો એવું ફળ આવે. દરેકના ફળ નિશ્ચિત કર્મ પ્રમાણે ફળ આવતું હોય છે. એટલે અફસોસ કરે કે અરે અમે આવો નિશ્ચય કર્યો તો મોટા પાપની વાત છે એમ. એના કરતાં તો એ અમને મારી નાખે ને તો અમારા પાપનું પ્રાયશ્ચિત થઈ જાય. ભલે અમને મારે, અમારે યુદ્ધ નથી કરવું એમ. અહોબત મહત પાપમ વયમ મહત પાપમ કર્તુમ વ્યવસિતા. અમે મોટું પાપ કરવા માટે તૈયાર થયા છીએ. કેવું મોટું પાપ? યત રાજ્ય સુખ લોભેન સ્વજન હેતુમ ઉદ્યત. સ્વજનને મારવા માટે અમે તૈયાર થયા, એ સૌથી મોટું પાપ છે. યદિ શસ્ત્ર પાણય ધાર્તરાષ્ટ્રાહ. જો શસ્ત્રધારી આ ધૃતરાષ્ટ્રના પુત્રો અપ્રતિકાર અશસ્ત્રમામ રણે હન્યો, હું પ્રતિકાર ન કરું શસ્ત્રથી અને એ મને મારી નાખે તો કે છે તત મેં ક્ષેમતરમ ભવે, તો પણ મારું કલ્યાણ છે. કેવી રીતે? અમે એના માટે સંકલ્પ કર્યો ને, મારવા માટેનો, યુદ્ધ માટેનો, એનું તો પાપ થયું ને. તો અમને મારશે તો અમારા પાપનું પ્રાયશ્ચિત થઈ જશે. ભલે મારે, પણ કે મારી નાખશે તો તોય સારું છે એમ. કારણ કે આ દ્વેષ લઈને જઈએ તો પછી બીજા જન્મમાં એ દ્વેષના જ સંસ્કાર આવવાના ને. એટલે કે છે કે બહુ સંસ્કાર આપણી અંદર કયા પડે છે ને એમાં એના ચીલા પડતા હોય છે. જેમ પેલા ગાડું ચાલતું હોય ને, ગામડામાં તમે ગયા છો ને બધા, ગામડામાં ગાડું જે રસ્તે ગાડાના જ્યાં વ્હીલ ચાલતા ને ત્યાં ઊંડા ચરેડા પડી ગયા હોય, ચીલા પડી ગયા. પછી પહેલો વરસાદ થાય એટલે પાણી ક્યાં જાય? એ ચીલામાં પહેલું પાણી દોડે. એમ આપણા આમાં ચીલા પડ્યા છે બધા સંસ્કારના. જેવા સંસ્કાર હશે ને એવા અહીંથી બધું પસાર થાય જ છે, તરત જ એને કેચઅપ કરશે. એટલે જો અમે દ્વેષ ભાવથી આમનામ રહેશું તો આગળના જન્મમાં આ દ્વેષ ભાવ લઈને જ જવાના. એના કરતાં અમને મારી નાખે તો અમારે વધારે દ્વેષ કરવો નહીં. એટલે જે બહુ અત્યંત દુષ્ટ જે મનુષ્ય હોય ને, હિરણ્યકશિપુ છે કે રાવણ છે કે કંસ છે કે શિશુપાલ છે કે એવા જે કોઈ હોય ને એને ભગવાન એનો હનન એટલા માટે કરી નાખે કે આ સંસ્કાર હજી આમનો વધતા જ રહેશે તો પછીનો જન્મ માની લો કે મનુષ્યનો કે ગમે એ થાય તો કોઈને જીવવા જેવા નહીં રહેવા દે. એના કરતાં અહીંયા એનો અંત કરો એટલે આ સંસ્કાર વધારે આગળ ન વધે. જ્યાં સુધી સુધરે ત્યાં સુધી સુધારવાનો પ્રયત્ન કરે, પણ પછી સુધરે જ નહીં ત્યારે છૂટાછેડા. ખ્યાલ આવ્યો? બહુ પ્રયત્ન કર્યો પણ હવે કાંઈ બે માણસને ભળતું જ નથી. શું કરીએ? આજે કેટલા વર્ષો થયા દુઃખી થાય બે જણા દુઃખ તો છૂટાછેડા પછી
પછી ભગવાન છૂટું કરી નાખે, જા ભાઈ આ જન્મ તારો પૂરો, બાકીના કર્મના ફળ ભોગવવાના છે, આગલા જન્મમાં ભોગવશે, પણ આ ખરાબ સંસ્કાર તો ન પડે એમ. અને ખરાબ કર્મો એની પૂર્વજન્મની પુણ્યની કમાઈના બળે કરતો હોય છે. સમૃદ્ધ હોય, પૈસાદાર હોય, વગદાર હોય, મોટો હોદ્દો હોય, એને કેની બીક હોય? એ ગમે એમ કરે, ગમે એને લૂંટી લે, ફસાવી લે, બધું કરી લે. અત્યારે ચાલે છે ને એવું બધું, ઘણાને જમીન પડાવી લે, ઘણાને પૈસા પડાવી લે. પછી માની લો કે હવે હજી કર્મો ભોગવવાના બાકી છે, પણ ભગવાન એને મૃત્યુ આપી દે, બીજા જન્મમાં આવે ત્યારે સમૃદ્ધિ તો ન હોય, વેપારમાં બધું વાપરી નાખ્યું પુણ્ય કર્મ, એટલે હવે સામાન્ય કુટુંબમાં જન્મ થાય. હવે એને દાદાગીરી કરવી છે તો કરે કેવી રીતે? સંજોગ જ નથી ને. ખ્યાલ આવો તો ઘણી બધી ફેકલ્ટીઓ જમા થઈ છે ને આ કર્મના ફળ આવતા હોય છે. એટલે કે છે ખેદની વાત છે કે અમે આ લોકોને મારવા માટે તૈયાર થયા, પણ યદી શસ્ત્ર ઉપાડ્યા વગર શસ્ત્રધારી ધૃતરાષ્ટ્રના પુત્રો અમે એનો સામનો ન કરીએ અને અમને એ શસ્ત્રથી હણી નાખે, રણમાં મારી નાખે, તત્મે ક્ષેમતરમ ભવે, તો પણ અમારું એમાં કલ્યાણ છે. ક્ષેમ એટલે કલ્યાણ, તો પણ અમારું એમાં કલ્યાણ જ થશે. કારણ કે અમે એ સંસ્કાર લઈને નહીં જાય, અને અમે જે સંકલ્પ કર્યો હતો એ લોકોની સાથે યુદ્ધ કરવાનો, એ તો પાપ જ હતું, એનું પ્રાયશ્ચિત થઈ જશે. તો એ મહાપાપમાંથી અમે બચી જઈશું. બત એટલે ખેદ, અહો બત એટલે ખેદ છે, અમને એનું દુઃખ છે, એ વાતનો અમને રંજ છે કે અમે આવું કરવાનો નિશ્ચય કર્યો. એ પાપ રાજ્ય સુખના લોભે અમે આવો નિશ્ચય કર્યો હતો, એ અનર્થ કરવા તૈયાર થયા હતા, આવું અર્જુન કહે છે. જો હવે આમાં પછી તો ખૂબ બધો ખેદ કરે છે, ઘણું બધું એમાં મનની અંદર વિચારી લે છે. અર્જુનના હૈયામાં આ બધા કુટુંબનો મોહ છે. જો અત્યાર સુધી પોતાને ધર્માત્મા માનીને યુદ્ધથી નિવૃત્ત થવા માટે દલીલો જે કરી અને જે બધી યુક્તિઓ આપી, એ બધી સંસારી લોકોને તો સાચી જ લાગે. શું કામ સાચી લાગે? જેના દિલમાં કુટુંબ મોહ છે એને આ વસ્તુ સાચી લાગવાની. અને આપણા બધાના હૃદયમાં કુટુંબ મોહ તો છે. મારો દીકરો, મારી દીકરાની વહુ, મારી પુત્રવધી, મારા દાદા, મારું ઘર, મારા સગા, એ મારું 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 જતું જ નથી. મારા એક મિત્ર હતા અશોકભાઈ કરીને, ગુજરી ગયા બિચારા, એક્સિડન્ટમાં ગયા. શિક્ષક હતા, બહુ સારા માણસ હતા. એણે મને શરૂઆત જ્યારે વોટ્સએપની થઈ ને એ વખતે મને એક મેસેજ મોકલ્યો હતો કે ભગવાન કહે છે મારું મારું કરે એને હું મારું, અને તારું તારું કરે એને હું તારું. આપણે શું કરીએ છીએ? મારું મારું કરીએ છીએ. એટલે જ્યાં સુધી કુટુંબનો મોહ આપણા હૃદયમાં છે ને ત્યાં સુધી અર્જુનની વાતો આપણને સાચી જ લાગવાની. પણ સ્વામીજી આમાં એણે ખોટું શું કીધું? ખોટું નથી દેખાતું, નથી લાગતું જ નથી ને. કારણ કે અહીંયા જેવા ચશ્મા પહેરશો એવા કલરનું દેખાય. મેં લાલ ચશ્મા પહેર્યા હોય તો મને આ બધું લાલ જ દેખાવાનું ને. ભેંસને લીલા ચશ્મા પહેરાવીને સૂકું ઘાસ ખવડાવો તો એને બિચારીને એમ જ લાગે ને કે આ લીલું ઘાસ છે. સ્વાદમાં ભલે ખબર પડી જતી હોય. કહેવાનો અર્થ એ છે કે જે કલરના ચશ્મા પહેર્યા હોય એ કલરનું જગત દેખાય. તો મારા અંતઃકરણમાં મેં કેવા ચશ્મા પહેરેલા છે? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, દંભ કયા છે? અરે બધાય કલરના છે. એક ક્યાં બધાય પહેર્યા છે, એકેય બાકી નથી રહેવા દીધું. થોડું ઘણું તો ક્યાંક ને ક્યાંક છે જ છે. લોભે છે ને કામે છે ને કામના હોય તો કેટલી પાર વગરની છે. હજી આમ કરવું છે ને તેમ કરવું છે ને ઢીકડું કરવું છે ને પૂછડું કરવું છે. 70 વર્ષના થયા તો આપણે ક્યાંક ઓલું હજી જોયું નથી ને આ નથી જોયું. માં ફરવા જવું છે ને અહીંયા યાત્રાના નામે પછી જાવું તો ફરવા જોઈએ. મને ઘણા કે બહુ દબાણ કરે કે સ્વામીજી ક્યાંક શિબિર ગોઠવો ને. તમને ભણવાનો બહુ શોખ છે તો આપણે આ પ્રવચન આવે સાંભળો છો કે ક્યારેક ક્યારેક સાંભળું છું. તો એ ઘરે બેઠા આવે તમારા મોબાઈલમાં એ સાંભળતા નથી, અને બહાર શિબિરમાં જઈને તમારે સાંભળવું છે, સાંભળવા માટે જવું છે. તો કે ના, એ બાને થોડુંક કંઈક આજુબાજુમાં દર્શન થાય ને, મતલબ ફરવા ટૂંકમાં જવું છે. ફરવા જવું એટલે અમે બધા પછી અમે મહાત્માઓ બધા હોશિયાર થઈ ગયા હોય. અત્યારે આપણા સ્વામીજી જેવા ન હોય બધા, અમે હોશિયાર થઈ ગયા. એટલે શું કરીએ? સવારથી બપોર સુધી સત્સંગ, બપોર પછી આજુબાજુમાં ભ્રમણ. એટલે તો લોકો આવે ને ત્યારે આવે જ નહીં. તમે એમ કહો 3 ક્લાસ છે ને ક્યાંય જવાનું નથી, એક માણસ આવવા તૈયાર ન થાય. આવે 1-2 જણા શરમે ધર્મે, પછી ગજેન્દ્રભાઈને એમ થાય કે હવે સ્વામીજીએ કીધું ક્યાં ના પાડવી, એટલે આવે. કથામાં એવું અત્યારે નાટક ચેટક કરે છે, ગીતો ગાય છે, બધું એક ટાઈમ કથા હોય, બાકી તમે હરો ફરો મોજ કરો બસ.
એટલા માટે થાય, લાખોની સંખ્યા એટલે થઈ. ડોંગરેજી મહારાજ કથા કરતા એવી કથા અત્યારે કોઈ કરે તો આવે કોઈ? અને તો કોઈ આવે એમ સાંભળવા જ ન આવે કોઈ બાર ગામથી. ગામના હોય આવે કલાકાર હોય જાય, કલાકાર હોય. હું જ્યારે કોલેજમાં હતો અમારી પરીક્ષાઓ ચાલુ થઈ અને એ વખતે એક જ પેપર સવારનું વહેલું હતું, 7 થી 10 પેપર હોય અને 9 વાગે કથા શરૂ થતી ડોંગરેજી મહારાજની શાસ્ત્રી મેદાનમાં પહેલી કથા. આમ ફટાફટ જેટલું જલ્દી લખાય એટલું લખી પેપર અને હું કથા બેસતો અને ત્યાં ને ત્યાં પછી બપોરના 12 થી 2 રજા હોય, ત્યાં ને ત્યાં આમ લાંબા થઈને આગલા પેપરની તૈયારી કરીએ, થોડું સૂઈએ, થોડું આરામ કરીએ, પુસ્તકો લઈને જ ગયા હોય. પાછી 2 વાગ્યાથી ચાલુ થાય સાંજના 6 વાગ્યા સુધી. એ 7 દિવસ એવી રીતે મેં પહેલી વહેલી ડોંગરેજી મહારાજની કથા સાંભળી હતી અને 7 દિવસ ઉપવાસ કર્યા હતા અને 7 દિવસ મારી પરીક્ષાઓ હતી, ચાલુ પરીક્ષા. એમાં રસ રૂચિ હોય તો ગમે ત્યાંથી સંસ્કાર તમારા જાગે. કોલેજમાં કોઈ સાંભળે ભલા? કોલેજમાં કોઈ સ્લીપર પહેરીને જાય અને સ્લીપર પહેરીને જાય એમાં પટ્ટી તૂટેલી હોય ને એમાં ઢાંકણી ભરેલી એવું કોઈ હોય? હું હતો એવો અને તોય સૌથી લાડકો હતો. મેં કોલેજ છોડ્યા પછી 2, 3, 4 વર્ષ સુધી બોર્ડ ઉપર મારા નામનું ઉદાહરણ લખતા કે ફલાણાએ ચા પીધી, ફલાણાએ ચા બનાવી, નામ મારું લખે ઉદાહરણ તરીકે. પછી મને લોકો મળવા છોકરાઓ આવ્યા હતા કે આ ભાઈ કોણ છે કે અમારે મળવું છે એમને. કેમ? તો કે પ્રોફેસર હજી તમારા ઉદાહરણ આપે છે. એટલે કાંઈ સ્લીપરની પટ્ટીથી તમારું મૂલ્યાંકન થતું નથી. એમ તમારો પ્રભાવ કેવો છે, તમારા ગુણ કેવા છે, એ બધું મહત્વનું હોય છે. એટલે કહે છે કે આ બધી જ દલીલો સંસારી લોકોને સાચી જ લાગવાની છે, કારણ કે એના હૃદયમાં પણ મોહ પડેલો હોય છે. જે મનુષ્ય જે સ્થિતિમાં હોય અને જે કક્ષાએ હોય એ કક્ષાનું એ સ્થિતિનું એ સમજી શકે. આપણે સંસારી માનસ ધરાવતા હોય તો સંસારની વાતો જ આપણને સાચી લાગવાની છે ને. કોઈમ કે આ સંસાર મિથ્યા છે લાગે આપણને? કોઈનું નથી લાગે છે આપણને? અંદરથી ખબર છે કોઈનું નથી પણ લાગતું નથી. અને કાંઈક થાય તો એવો અફસોસ, અરે હગા ભાઈએ ઉઠીને આમ કર્યું, કરે જ ને. પણ આ સંસાર છે, દરેક વસ્તુ દર ક્ષણે પરિવર્તન પામે છે, દર ક્ષણે પરિવર્તન પામે છે. 50-60 વર્ષની ઉંમરે મેં કીધું હતું ને કે દાદીમાં ચા બનાવતા હોય રસોડામાં, દાદા બાર ઝૂલે બેઠા હોય અને કંઈક માથાકૂટ થઈ હોય, પછી અંદરથી કે તમને અમે આવા નહોતા ધાર્યા. 55-60 વર્ષે આવા નહોતા ધાર્યા તો તમે ક્યાં આવા હતા? એમ આપણામાં ફેરફાર થયા છે કે નથી થયા? આપણી માન્યતાઓમાં, આપણા એના પ્રત્યેના જે લાગણી કે જે કાંઈ હોય એના માટે, એની કેર હોય એના માટેમાં કાંઈ ફેરફાર નથી આપણી અંદર. એક વસ્તુ દર ક્ષણે બદલે છે. આ માણસનો સ્વભાવ નહીં બદલે, માણસની પસંદગી ન બદલે. હું નાનો હતો મને યાદ છે કે મારી બા, અમે પ્રાઇમરીમાં ભણતો ત્યારની વાત છે, 6ઠું હાથમાં. બા તો કામ કરવા જતા રહ્યા હોય, અમે આવી સ્કૂલેથી તો જોઈ તો અરે રીંગણાનું શાક કાળું લાગે ને એટલે ન ગમે. એટલે હું જે વાટકામાં ભરીને મૂક્યો ને એ વાટકો લઈને દાદીમાં પાસે જાઉં, બા તમે શેનું શાક કર્યું છે? તો કે ભીંડાનું. મન બદલાવી દીધું. એક વખતે ખાવું ગમતું નહીં, હવે રીંગણા તો ભાવે છે. બદલી ગઈ ને, રુચિ બદલી ગઈ ને. આપણે બધાની રુચિ બદલતી જ હોય. પહેલાં ગળપણનો બહુ શોખ ન હોય, પછી જેમ ઉંમર થાય ને એમ ગળપણ ભાવવા માંડે. આ બધી જ બહેનોને બધાને ગળપણ ભાવતું હોય છે અત્યારે, ડાયાબિટીસ સિવાયની વાત. ડાયાબિટીસ વાળાને વધારે મન થાય ઉલટા. જેને નાનપણમાં ગળપણની ક્યારેય ઈચ્છા નહોતી થઈ, હવે થાય છે. દર ક્ષણે આપણો સ્વભાવ બદલે છે, આપણી રુચિ બદલે છે, આપણું શરીર બદલે છે, એક કણ બદલે છે, આખું જગત બદલે છે. અને આપણે એની પાસેથી એવું ને એવું રહેવાની અપેક્ષા રાખીએ. થવાનું છે ક્યારે? કોઈ દિવસ થવાનું નથી. એટલે જે સ્થિતિમાં માણસ હોય એ સ્થિતિની, એ લેવલની વસ્તુ એ સમજી શકે. અહીંયા હું બેઠો તો મને અહીંથી ક્યાં સુધી દેખાય? આટલી હાઇટ ઉપરથી જેટલું દેખાય. હું નીચે બેસી જાઉં તો આ બધું આડું આવે, કાંઈ દેખાય નહીં. અને હું અગાસીમાં ચડી જાઉં તો તમારા અહીંયા બેઠા એના કરતાં વધારે દેખાય કે નહીં? તમે જે સ્થિતિમાં હો, જે લેવલમાં હો, એને તમે સમજી શકો. એટલે અર્જુનની વાત આપણને સાચી લાગે છે એનો અર્થ એવો કે આપણે એના જેવી સ્થિતિમાં જ છીએ. આપણે પણ કુટુંબના મોહમાં ફસાયેલા છીએ. ધીમે ધીમે આપણે મોહમાંથી છૂટવાનો અર્થ એવો નથી કે એને નફરત કરવી, કે એને તરછોડી દેવા, એનો તિરસ્કાર કરવો, એવું નથી. એનો અનાદર કરવો, એવું નથી. પણ એના વગર ચાલે નહીં. એને ઠેસ વાગે ને પીડા મને અહીંયા થાય, એ ખોટી વસ્તુ. એને ઠેસ વાગે એને આશ્વાસન આપો, સમજાવો, પૂચકારો, એને પાટો બાંધી દો, 2 વખત ખબર પૂછો, પાટો બદલાવી દો. બધું જે ડ્યુટી છે, તમારો જે વેશ છે એ ભજવો. ભૂમિકા ભજવવાની છે, એની ના નથી. પણ એક દિવસ
અડધી કલાક છોકરાઓ બહાર ગયા હોય મોડા આવે ને તો બા ઊંચા નીચા થઈ જાય. સારા વિચાર તો કોઈ દી આવે જ નહીં કે થયું છે તો નેગેટિવ જ આવે. એવું ન આવે કે એના મામાનો દીકરો આવ્યો ગામમાં આવ્યો છે કદાચ ભેગો થઈ ગયો હશે તો બે ભાઈ કોલ્ડ ડ્રિંક પીવા ગયા હશે, એવું નહીં. ક્યાંક ભટકાણો તો નહીં હોય, એક્સિડન્ટ તો નહીં. કોઈ માને હું બાપ નહીં આવે, બાપ બોલે નહીં એટલે. બાકી એ પૂછલી જ રહ્યો હોય, એમાં કંઈ ભલી વાર નથી. કેટલો મોહ છે એના ઉપર આધાર છે. મોહ ન હોય તો માને ન આવે, એવું કંઈ નથી. એવા આપણા થઈ ગયા છે પૂર્વના માતાજીઓ ઘણા બધા. એમ મદાલસા નામ સાંભળ્યું છે? એના 5 વર્ષના દીકરાને આવા સંસ્કાર, બધા દીકરાઓને આવા સંસ્કાર આપ્યા. આપણે એમ થાય કે એ જમાનો એવો હતો. અત્યારે રાયવાલામાં આશ્રમ હતો, એ માતાજીએ છોડી દીધો, બીજે અત્યારે આશ્રમ બનાવે છે પૂર્ણ પ્રજ્ઞાનંદ કરીને. લાઠીના રાજાની રાણી, મધ્યપ્રદેશની રાજકુમારી, અને મુંબઈમાં પોલીસના સૌથી મોટા વડાને શું કહેવાય, ડીજીપી કે શું કહેવાય, એના સસરા એ હતા. અને એના મિસ્ટર છે એ સિનિયર ઇન્સ્પેક્ટર હતા. અખંડાનંદજી મહારાજને સાંભળવા જતા બિરલા મંદિરમાં, એના સત્સંગ બિરલા શેઠ એના પ્રવચન ગોઠવતા. ટાટા બિરલા છે ને એ બિરલા, એટલે સાંભળવા જતા ને એને એમાં રસ લાગી ગયો. તો ન કરે નારાયણને શું થયું કે એના પતિ કંઈક ગુજરી ગયા, એના સસરાય ગુજરી ગયા, સાસુ બીમાર. એટલે એને થઈ ગયું કે હવે સંસારમાં કંઈ જીવવા જેવું છે નહીં, હું સંન્યાસ લઈ લઉં. ત્યાં ખબર પડી કે પ્રેગ્નન્સી છે, હવે શું કંઈ ગર્ભવતી માને તો જવાય નહીં. એક દીકરો તો હતો, એટલે આખા કુટુંબે પ્રાર્થના કરી કે દીકરો છે તો ભગવાન બીજી દીકરી દેજે. આણે પ્રાર્થના કરી ભગવાન બીજો દીકરો જ દેજે, કારણ કે દીકરી આવે. પછી એને કીધું જો દીકરી આવશે તો 13 વર્ષની કરી, કારણ કે એ લોકોને 13 વર્ષે ખાંડાને પરણાવે, પછી વિદાય મોડી આપે. 13 વર્ષની કરી અને હું ઘર છોડી દઈશ, અને દીકરો આવશે તો 5 વર્ષનો કરી અને ઘર છોડી દઈશ. અને કુદરતને કરવું, દીકરો આવ્યો. 5 વર્ષનો થયો ને એટલે નીકળી ગયા. આખું ગામ ગોતે બધા ક્યાં ગયા, વયા ગયા હિમાલયમાં. પછી ક્યાંક યજ્ઞ ચાલતો હતો ને, એમાં નાનો એવો દીકરો હતો ને, કે વાત કરતા હશે કે આ બધું સત્ય છે માં, આ બધું સત્ય કહેવાય કે મિથ્યા કહેવાય. કોઈ કે સાંભળ્યું કે આ 5 વર્ષનો છોકરો આ સત્ય મિથ્યાની વાત કરે. એ કે એની માં કોણ છે તમને ખબર છે? વેદાંતી છે. એટલે આ જમાનામાં છે ને બહુ જાજરમાન વ્યક્તિત્વ, બહુ નાની મહાત્મા છે માતાજી. અમે તો દર વખતે એને મળું છું. એટલે અત્યારે પણ એવું થઈ શકે, મોહ નીકળી જાય પરિવારમાંથી, સંસારમાંથી. જ્યારે તમને ઉત્કૃષ્ટ મળે, ભગવાન સાથે સીધા છેડા જોડાઈ જાય, પછી આ તો બધા વેશ છે. આની અંદર રહેલા પરમાત્માને પ્રેમ કરો ને. આપણે તો નામરૂપને પ્રેમ કરીએ છીએ, નામરૂપ નહીં. એ નામરૂપ જેના દ્વારા અભિવ્યક્ત થાય છે એને પ્રેમ કરવા જેવો છે. એ ચૈતન્ય પ્રિયતાને પાત્ર છે. એમ આપણે ખાલી નામરૂપ તો બદલવાના જ છે. હર ક્ષણે રૂપ બદલે છે, હર ક્ષણે નામ. 4 વખત તો મારું નામ બદલી ગયું. આપણે શાસ્ત્રે અત્યારે જુદું નામ હોય, અહીંયા આવે ને એવું જ જોઈએ ને નણંદનું નામ હોય તો નથી બદલાવી નાખતા. અમારે બેનનું નામ વિજયા હતું, પછી આવ્યા વિજયા, તો કે ના વિજયા તો બેનનું નણંદનું નામ છે, ન કહેવાય. તો કે તો વર્ષાબેન કરી નાખો. ત્યારથી નામ બદલી ગયું. હવે જો એ સંન્યાસ લઈ લે તો એ પાછું નામ બદલી જાય. એટલે નામરૂપ તો હર ક્ષણે બદલતા હોય છે. આપણને ઘરમાં કંઈક બીજા કહેતા હોય, બહાર મિત્રો કંઈક બીજું કહેતા હોય, પાડોશી કંઈક બીજું કહેતા હોય. પેલો છોકરો નથી જાય છે, આંટી મને આ ફલાણું મારી બાએ મંગાવ્યું છે, આપો ને. તો કે આપું બેટા. બીજું કંઈ કીધું તો કે હા એમ કીધું હતું કે ચીબરી ન આપે ને તો પાડોશીને ત્યાંથી આવજે. આવું જોક આવે છે. એમ પાડોશી આપણને હું નામે બોલાવતો આપણને ક્યાં ખબર છે? શિક્ષકોને નામ પાડતા હોય છે વિદ્યાર્થીઓ. એટલે નામ, રૂપ અને સ્વભાવ, ગુણ આ બધું દર ક્ષણે બદલતું હોય છે. નિત્ય રહેવાવાળું છે જ નહીં. જે લેવલે આપણે ઊભા છીએ એ લેવલે આપણને સત્ય વસ્તુ દેખાશે. આપણે મહાત્માઓનું મૂલ્યાંકન કરવા બેસી, આ મહાત્મા બહુ સારા, આ બહુ સારા નહીં. પણ તમને શું ખબર બહુ સારા નહીં? તમે એના લેવલે જાઓ તો ખબર પડે ને. કે કોઈ દિવસ કોઈનું મૂલ્યાંકન વ્યક્તિનું ન કરવું, મહાત્માનું તો ન જ કરી શકાય. કારણ કે એ તો ક્યાં એની સ્થિતિ હોય, એમ એની સ્થિતિએ પહોંચીએ ત્યારે ખબર પડે ખરેખર એની અંદર શું છે. અને એ નિંદાનો તો બહુ મોટો દોષ લાગે, મહાત્માઓની નિંદાનો તો બહુ મોટો દોષ લાગે. આટલું તો ભોગવીએ છીએ, હવે વધારે ક્યાં પોટલા બાંધવા, શું કામે નિંદા કરવી? એટલે અર્જુનને અફસોસ કરે છે કે અરે આવું અમે ભગવાને આપણને સ્વતંત્ર નિશ્ચય બુદ્ધિ આપી છે, અમે નિર્ણય ન કરી શક્યા. આ રાજ્ય લોભને હિસાબે અમે એને મારવા તૈયાર છે. એનું પાપ તો કમસે કમ ધોવાય, ભલે એ લોકો અમને મારે, એનું પાપ તો ધોવાય. અને આ સંસ્કાર પાછા ભેગા આવે નહીં. અમે એને ઉદારતાથી માફ કરી દઈએ તો આ દ્વેષના સંસ્કાર, માફ કરી દો એટલે દ્વેષ નીકળી ગયો, તો દ્વેષના સંસ્કાર. નહીં તો બીજા જન્મે પાછા દ્વેષ થઈને જન્મીએ. અને આગલા નજીકના જન્મમાં જે આપણા સંસ્કાર હોય ને એ આ જન્મમાં દેખાય.
તમે જોજો માણસોને, અમે પહેલાં કોલેજમાં ભણતા ને ત્યારે બસ સ્ટેન્ડ ખાસ એના માટે જતા, માણસના ચહેરાનો અભ્યાસ કરવા માટે. ઘણા વાતમાં ફૂફાડા જ મારતા હોય તો સમજી લેવું કે 1-2 જન્મ પહેલાં એ હશે. અને ઘણાને બોલવાની એવી ટેવ હોય, અમારે એક છે એવા માતાજી જ છે, વાતે ડંખ મારે, આડું જ બોલે, એટલે સમજી લેવાનું કે ડંખ મારે છે વાતે એટલે આગલા જન્મમાં 1-2 જન્મ પહેલાં બિછડ્યા બન્યા હશે. કોઈ ઘણાને વાકું જ બોલવાની ટેવ હોય, અને ઘણા એકદમ આમ ખુશખુશાલ હોય. એટલે પૂર્વના સંસ્કાર તમારા જીવનમાં થોડા ઘણા આવતા જ હોય. એને કેમ ઓવરકમ કરવા, એને ટપી જવું, એને ફિલ્ટરમાંથી પાસ કરીને કચરો કાઢી નાખવો અને સાત્વિક વસ્તુને જીવનમાં ઉતારવી, એના માટે ભગવાને આપણને વિવેક બુદ્ધિ આપી. બીજા કોઈ પ્રાણીને નથી, મનુષ્ય સિવાય. અને એટલે મનુષ્યને નવા કર્મો કરવાની છૂટ છે. સત્કર્મો કરવા કે દુષ્કર્મો કરવા એના ઉપર એ મુક્ત પણ થઈ શકે, અને જન્મના બંધનમાં પણ હાથે કરીને આંધળો થઈને ખાબકે ખરો. એ તમારા હાથમાં છે શું કરવું. એમાં આપણો જ લાભ છે, સામેવાળાનો તો છે જ છે, પણ સૌથી વધુ લાભ આપણને છે. આપણે એમ થાય કે સ્વામીજી હાવ એવા સરળ સીધા સાદા થઈ જાય તો જગત લૂંટી ન લે. અરે શું લૂંટીને લઈ જવાના? તમારું જે તમારું હશે કોઈ લઈ જઈ શકે? તો પછી શું કામ ચિંતા કરો? એના ઉપર છોડો ને, એ કરશે બધું. અગાસી ઉપર આપણા માટે કંઈ બેઠો છે, એને બીજું છે કોણ? આપણે જ એના લાડકા છીએ. અને આ માર્ગે જે આવે તો ખાસ એના લાડકા થઈ જાય. એટલે હવે તો આપણે આવું કંઈ કરાય જ નહીં. હવે તો આ ઉદારતા અને સરળતા આપણા જીવનમાં આવી જ જવી જોઈએ. આવું અર્જુનને લાગે છે. પછી એક છેલ્લા એક જ શ્લોક હવે બાકી છે, આપણે આવતીકાલે લેશું. એટલે આ અધ્યાય પછી પૂરું થશે. પછી થોડુંક વેકેશન આવશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.